કેમ છો મિત્રો? જય જોહાર જય આદિવાસી. તો મિત્રો હું આવી ગયો છું લાલા આકાન હોટેલે, અને લાલા આકાન હોટેલે અમે બે જણા આવી ગયા છે. આ છે અરવિંદભાઈ. તો બે જણા અમે આવી ગયા છે લાલા આકાન હોટેલે. પછી જવાના છે મરચમ મશીન ચલાવવા માટે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મશીન કેવી રીતે ચલાવવાનું છે હું બતાવવાનો છું. આ છે લાલા આકાની હોટેલ, તો એકવાર મુલાકાત લેજો. તો મિત્રો હું ચલાવી રહ્યો છું અહીંયા મરચામાં મશીન. તમને બતાવું ગઈશ. તો આ છે મશીન. તો મિત્રો હું ચલાવી રહ્યો છું આ મશીન, જુઓ તમે. અને ગાઈસ જે 1 2 ના 3 તાળા બાકી છે જે આપણે બતાવી દઈએ ગાઈસ. ચાલુ કેવી રીતે થાય ગાઈસ હું તમને બતાવું. તો ગાઈસ यहाँ આગળ છે આ ઓન કરવાનું, અને પછી ગાઈસ આપણે થઈ ગયા ચાલુ. અને પછી यहाँ આગળ છે આપવાનો છે ગાઈસ રેસ इतना, અને પછી દબાવવાનો છે આ ક્લેચ. ગાઈસ આ જો ઘર કેવું નાખે આ મશીન ખબર? હા નહીં, ખોડ કેવું હોય ખબર? હા, ખોડ એટલે ખતરનાક ખોડ હે. હા, આવું ખોડ હે અને આવું કરી નાખે એટલે આ મશીન તો આખું એકદમ જોરદાર છે. એકદમ પેલું લોટોમીટર મારતો ને એવું કરતો થાય. ચાલો આપણે મળીએ. તો ગાઈસ તમે જોઈ શકો છો આ ઘડી ત્યાં કાકી આવી ખોડ લેવા સારું. તો ખોડમાં જાણે દવા છાંટી હતી છે. તો કાકી ખોડ લઈ જવાની એમ લાગે. ના તો કીધું ગાઈસ કે ખોડમાં દવા છાંટી છે બરાબર. તો ચાલો આપણે મળીએ. આપણે જવાનું છે ડાંગર કાઢવા માટે. તો મિત્રો અહીંયા નજીકમાં જ છે ડાંગર કાઢવાનું, કાકાનું છે એટલે કાઢી નાખીએ. તો ડાંગર કાઢી અને આપણે જગ્યા. તો મિત્રો અહીંયા આગળ ડાંગર કાઢવાની શરૂઆત થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો આવી રીતે ડાંગર નીકળી. તો ગાઈસ इधर ठेसर चल गया है. ठेसर चालू कर दिया है. तो ठेसर આવી રીતે ચાલે ગાઈસ ડાંગરનું. તમે જોઈ શકો બરાબર. તો હજી તો કાકા નાખતું હોય કઈ જાય બોલો. અને ગાઈસ ડાંગર કેવી કાઢે એ બતાડો પણ યાર મને ફોટો